શ્રીમદ ભાગવતમાં વિશેષ કરી અને પ્રશ્ન પૂછનાર સૂત પુરાણ એને શૌનકજી છે. અને શૌનકજીનો પરિચય શ્રીમદ ભાગવતમાં કુલપતિ તરીકે આપ્યો છે. પરમ વિદ્વાન. પણ આ બધા મહાત્માઓ એટલા માટે પ્રશ્નો કરે કે એને કથા ઉપર પ્રેમ છે. જાણવામાં કંઈ બાકી છે નહીં. આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં ઘણા સંવાદો એવા આવ્યા છે કે જે માત્ર જગતને ઉપયોગી થાય એટલા માટે મહાપુરુષોની વચ્ચે ચાલ્યો હોય સંવાદ. રામાયણમાં ભગવતી સીતા અને અનસુયાજી એ બેની વચ્ચે સંવાદ ચાલે નારી ધર્મની. તો કઈ સીતાજી અનસુયા માતાજીને પૂછે કે મને નારી ધર્મ બતાવો, તો કઈ સીતાજીને નારી ધર્મની ખબર ન હોય એવું માનવાની જરૂર નથી. એ તો જગતની જનેતા છે. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કે. એટલે જગતની જને એને કઈ ખબર ન હોય એવું નથી. એ જાણે છે, પણ માતાજીને એમ થયું કે જો માતાજીને પૂછી લઉં અને અનસુયામાં જો મને ઉપદેશ કરે તો આ સંસારની તમામ સ્ત્રીઓને એક કામ લાગશે કે નારી ધર્મ કોને કે. એવા સંવાદો આપણા શાસ્ત્રમાં ઘણા એવા છે. ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક. હવે ભરદ્વાજ પ્રશ્ન કરે ને યાજ્ઞવલ્ક. હવે ભરદ્વાજ કઈ કક્ષાના ઋષિ હતા એનોય પરિચય આપ્યો છે. પણ આ બધા મહાપુરુષોએ ચાલો એક ચોપાઈ ગાઈ નાખો. ભરદ્વાજ મુનિ બસ હી પ્રયાગા મુનિ બસ હી ભગવાન રામના ચરણમાં અત્યંત અનુરાગ છે. જે રામની સાથે પ્રેમ કરે એને બીજી જરૂર શું? શમદમ દયા નિધાના તાપસ સમદમ દયા નિધાના પરમારથ પથ પર સુજાના પરમારથ ભરદ્વાજ ઋષિ તપસ્વી છે, તપ કરે છે. શમદમ બુદ્ધિના બધા જ વેગો જેના વિરામ પામ્યા છે અને પરમાત્માના ચરણે સ્થિર થઈ ગઈ છે. આ શમ છે. અને ઇન્દ્રિયો તમામ જેની પરમ શાંતિનો અનુભવ કરે છે આ દમ છે. દમન બધા વેગો શાંત થઈ ચૂક્યા છે.
તાપસ શમદમ અને પાછા દયાની ખાણ છે, દયાની ધારા. અને સૌથી સૌથી સારી વાત તો ભરદ્વાજ ઋષિ માટે એ કરી છે કે પરમારથ પથ, મારું કલ્યાણ ક્યાં છે એ માર્ગને બરાબર જાણે છે. મારું કલ્યાણ શેમાં છે? પરમારથ પથ પરમ સુજાન. અને આ સંસારમાં બુદ્ધિવાળો એ જ વ્યક્તિ છે કે મારું કલ્યાણ શેમાં છે એ નક્કી કરી દે. આપણે ત્યાં જે પ્રકારો છે ને કર્મના, એમાં એક શ્રેય અને એક પ્રેય. પ્રેયમાં બહુ ફસાવું નહીં. બધું પ્રિય લાગે એવું જ કરવું એ પ્રેય. બધું ગમે એવું જ કરવું તો એમાં ક્યારેક આપણું કલ્યાણ પણ, આપણને ગમે એવું જ આપણે બધું કરવું એ પ્રેય કર. ઠીક છે. બાકી માણસ શ્રેય, શ્રેય એટલે કલ્યાણ. દવા કડવી હોય પણ એ શ્રેયસ કરે છે. ઔષધ કડવું છે એ પ્રિય નથી. તો જ્યારે બીમારી આવે તો પછી માણસે એ જ વિચારવું જોઈએ ને કે ભાઈ મારું શ્રેય થાય. એટલે કર્મમાં પણ આ બે વસ્તુ છે, શ્રેય અને પ્રેય. એટલે પોતાનું કલ્યાણ શેમાં છે એ જે ભલી ભાતી જાણે છે. આ પરમારથ પથ પરમ સુજાન. પરમારથ પથ પરમ સુજાન. પરમારથ પથ